જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે કેસર કેરી છે. નંગમાં મેં 3 નંગ લીધી હતી. કેસર કેરી એકદમ પાકેલી છે. તો અને આ છે ને મોળો માવો મેં કરી રાખ્યો છે. માવો તો આપને ખબર છે, મેં એનો વિડીયો આપને સાથે શેર કર્યો છે કે માવો આપણે કેમ કરાય. તો કેરીને છે ને પલ્પ નહીં કરવાનું પહેલાં, એટલે મિક્સરમાં પીસવાનું નહીં કે એને ખમણવાની બી નહીં. સુંદર પાકેલી કેરી હોય તો એને આવી રીતે નાના નાના ટૂંક કરીને આપણે એનો સુંદર માવો બનાવી લેવાનો છે. તો જે ધીરે ધીરે જેમ જેમ આ ગળતું જશે, ગરમ થતું જશે, તેમ તેમ એનું છૂંદો થતું જશે આવી રીતે. તો હંમેશા આપને એ સજેસ્ટ કરું છું, કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાનું. તો આપ એનું ટેક્સચર ધીરે ધીરે જો ઘટ થતું જાય છે અને આખું ઉઘડતું જાય છે, એટલે આખું છૂંદો થતું જાય છે, રસ થતું જાય છે. તો આમાંથી બધો રસ બળી જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે. તો આનો છે ને મોળો માવો, એટલે કારણ કેસર કેરી છે સ્વાદમાં ખૂબ સુંદર અને ખૂબ મીઠી હોય છે. તો આમાં હું સાકર નહીં પધરાવી રહી અત્યારે, કારણ કે આમાંથી આપણે બીજી સામગ્રી બી કરવી હોય તો આપણને સરળતા થાય. તો આ સુંદર અહીંયા માવો સિદ્ધ થઈ ગયું છે. આપ અહીંયા જોઈ શકો છો, એનો રસ આખો બળી ગયો છે. હવે એમાં રસનો ભાગ નથી. અને આવી કઢાઈ ઓનલાઈન મળે છે, ડીમાર્ટમાં, બિગ બજારમાં, કોઈ બી મોલમાં આપને સરળતાથી મળી જશે. ઓનલાઈન મળે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, જેથી આપને સરળતા થાય લેવામાં. આપ ઓનલાઈન બી મંગાવી શકો છો. સુંદર આવે છે. પહેલાં બી કીધું થોડીક મોંઘી છે પણ સુંદર છે, ટીકાઉ છે, લાઈફ ટાઈમ છે. તો જે આપણે જો કેરીની સામગ્રી એટલે આંબાની સામગ્રી આવી રીતે કરશું માવો કરીને, તો સામગ્રી વધારે દિવસ સ્ટોર કરી શકાય છે. તો અહીંયા માપમાં 1 કપ માવો લેવાનો, મોળો માવો છે. અને પલ્પ પણ એની સામે 1 જ કપ છે. 1 જ કપ થયો. મેં 3 નંગ કેરી લીધેલી, 3 નંગ આંબા મેં લીધેલા. તો હવે પહેલાં એક રસ બંનેને કરી લઈએ આપણે. માવો જે કર્યો છે ને, હવે જો માવા કરીને સામગ્રી કરીએ ને તો સામગ્રી ખરેખર ખૂબ સુંદર મોહનથાળ જેવી થાય. અને આમનામ ખાલી કેરી આપણે સોતળીને એમાં દૂધ પધરાવીને કરીએ તો સામગ્રી જોઈએ એવી ના થાય, અને આપણે વધારે દિવસ રાખી બી ના શકાય. તો અહીંયા જો વિડીયોને છે ને મેં કટ નથી કર્યો, થોડુંક ખાલી ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે, કારણ કે બહુ લાંબો જાય છે. તો લાંબો બહુ જાય તો ઘણા લોકોને ના ગમે જોવું. તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર અહીંયા આવી ગયું છે. આમાં રસ નથી જરાય. તો આપણે એને સતત પહેલાં ચલાવતા રહીએ. હવે આપણે અહીંયા સાકર પધરાવશું. હવે સાકર કેટલી પધરાવી છે મેં અહીંયા? સાકર એ પોણો કપ લેવાની છે, બરાબર છે. એમ તો મીઠાશ છે, કારણ કે કેરીની પોતાની જે એક મીઠાશ હોય છે ખૂબ સુંદર. અને 1 કપ સાથે માવો છે એટલે તો પોણો કપ અહીંયા સાકર પધરાવવાની છે આપણે. હવે એને આપણે ધીમા ગેસે જ આપણે ચલાવતા રહેવાનું છે. ગેસની આંચ જો હાઈ નહીં કરવાની. જો આપણે અમુક સામગ્રી જે કરીએ છીએ ને, થોડુંક પેશન્સ રાખીને સિદ્ધ કરવાની, તો સામગ્રી સુંદર થાય, પ્રભુને રૂચે એવી થાય. તો અહીંયા ધીરે 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 સામગ્રી છે ને લોયું છોડી દેશે. જ્યાં સુધી સામગ્રી લોયું ના છોડે ત્યાં સુધી આપણે એને ગેસ પર જ રાખવાનું. હું આગળ આપને દેખાડતી જાઉં કે એનું ટેક્સચર આપણને કેવું જોશે. તો આમાં જો આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને હા, જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો પહેલાં આપણે એમાં ઘીનો ઉપયોગ નથી કર્યો. જ્યારે કેરી આપણે સોતળી ત્યારે બી અને જ્યારે માવો કર્યો ત્યારે બી. મીઠા માવો એટલે મોળો માવો અને મીઠો માવો વિડીયો એનો શેર કર્યો છે. એ છતાંની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે અહીંયા 1 જ ચમચી ઘીનો, આટલી સામગ્રીમાં ખાલી 1 જ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા લગભગ સામગ્રી થવા આવી છે, કારણ કે અહીંયા લોયું છોડવા માંડ્યું છે. બસ એને ધ્યાન રાખવાનું, વધારે એને ઘૂંટવાનું છે. હવે ગેસની આંચ બંધ કરી દઈએ અને સામગ્રીની ગેસથી નીચે ઉતારી લઈએ અને એને સરખી ઠંડી થવા દઈએ. તો સામગ્રી જેમ ઠંડી થશે એમ અહીંયાનું ટેક્સચર જો એકદમ ઘટ થઈ જશે. અહીંયા જરાક હાથમાં ગોળો વાળીને જોઈ લેવાનું. જો ગોળો વળે તો સમજો સામગ્રી થઈ ગઈ છે, એટલે સેટ થવા લાયક થઈ ગઈ છે. તો મેં ચોકી લીધી છે, ચોકીમાં નીચે ઘી લગાડ્યું છે. તો એ સામગ્રી આમાં ઢાળી દઈએ. તો આપ જો તાવીથામાં આપણે લઈએ છીએ તો સુંદર સામગ્રી ઉપર આવી જાય છે, નીચે પડતી નથી, એટલે સામગ્રી થઈ ગઈ છે. તો પહેલાં હા, આજે આપણે કંઈ જે દિવસે સામગ્રી ઢાળો તે દિવસે ટૂંક ના કરતાં બીજા દિવસે એને ટૂંક કરશો તો સામગ્રીના ટૂંક ખૂબ સુંદર પડશે. કારણ કે તાજી હોય ને તો સામગ્રીના ટૂંક સુંદર ના થાય. તો ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવે છે કે સામગ્રી તો થાય છે પણ ટૂંક નથી થતા. તો આપને શું પ્રોબ્લેમ આવે છે આપણે વિડીયો જોશો તો આપને ખ્યાલ આવશે. તો આવી રીતે બદામ લીધી છે, બદામની નાની નાની કતરણ કરી લઈએ આછી અને એના પર સજાવટ આપણે કરી દઈએ. તો આવી રીતે તો 1 દિવસ હું સામગ્રી એમને રહેવા દઈશ, જેથી સુંદર સેટ થઈ જાય. તો બીજા દિવસે આપણે હું ટૂંક કરીને દેખાડીશ.
તો એક દિવસ આપણે એમને એને રહેવા દઈએ. તો એનો રંગ બી આપજો કેટલો સુંદર આવ્યો છે. તો બીજા દિવસે આ બીજો દિવસ છે તો આપને હું અહીંયા દેખાડું તો સામગ્રીની ટૂંક જો કેટલી સુંદર રીતે થઈ રહી છે અને સામગ્રી સેટ થઈ ગઈ છે પ્રોપર. આપણે જો છરીમાં એટલે સમારીમાં ચોંટી બી નથી રહી. તો આપ નાના મોટા આકારના અહીંયા ટૂંક કરી શકો છો. હું અહીંયા એકદમ મીડિયમ આકારના ટૂંક કરી રહી છું. તો આપને આપની સામે જ ટૂંક નીકાળીને દેખાડું જેથી આપને ખ્યાલ આવે. અહીંયા આપજો સુંદર મોહનથાળ, કેરીનો મોહનથાળ બી કહીએ તો બી ચાલે. કેટલી સુંદર સામગ્રી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો આ સામગ્રી આપ 15થી 20 દિવસ સ્ટોર કરી શકો છો. સામગ્રી એવી ને એવી જ રહેશે જો માવા કરીને સામગ્રી કરશો તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા આપણે આંબા માવાની બરફી સિદ્ધ કરી. આ બી આ સામગ્રી સિદ્ધ કરજો. શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો વિડીયો આપને કેવો લાગ્યો છે.